શિયાળાની સવારના આહલાદક વાતાવરણમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર અદાણી અમદાવાદ મેરેથોન યોજાઈ ગઈ, જેમાં 24,000થી વધુ એથ્લેટ્સે ભાગ લીધો। સતત 9 વર્ષથી આયોજિત થતી આ પ્રતિષ્ઠિત મેરેથોન જોવા માટે પણ હજારોની સંખ્યામાં અમદાવાદવાસીઓ વહેલી સવારે રિવરફ્રન્ટ પર હાજર રહ્યા હતા। આ મેરેથોનને અદાણી એન્ટરપ્રાઇઝના પ્રણવ અદાણી ઉપરાંત અભિનેત્રી મંદિરા બેદી તથા પ્રીતિ જાંગિયાની ઉપરાંત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી હતી। વિવિધ કેટેગરીમાં યોજાયેલ આ મેરેથોનની વિશેષતા એ હતી કે ઉંમરના બાદ વિના એથ્લેટ અથવા દોડવીર આ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, જેમાં અનેક નવા વિક્રમો પણ સ્થપાયા હતા। દર વર્ષની જેમ આ મેરેથોનની થીમ પણ રન ફોર સોલ્જર્સ હતી। 9મી અદાણી અમદાવાદ મેરેથોન આજે સફળતાપૂર્વક સંપન્ન। 24,000થી વધુ એથ્લેટ્સે ભાગ લીધો। वेल बहुत ही अच्छा स्टेप है। आई थिंक कॉमनवेल्थ गेम्स सबसे पहले इंडिया में होना एक बहुत ही महत्वपूर्ण क्षण है इंडिया के लिए। मैं पिछले दिल्ली में हुए कॉमनवेल्थ गेम्स में खुद पार्टिसिपेट किया था, तो मुझे पता है कि कॉमनवेल्थ गेम्स की अहमियत एक एथलीट की लाइफ में क्या होती है। आई थिंक सबसे पहला स्टेप होता है एथलीट की लाइफ में बड़े गेम्स का एक्सपोजर और प्रेशर झेल पाना। तो बहुत ही अच्छी बात है कि हमारे लाइफ टाइम में हम एक और कॉमनवेल्थ गेम्स देख पाएंगे, और वो भी अहमदाबाद में। वेल 100% आई थिंक स्पोर्ट्स कल्चर जितना अहमदाबाद में पिछले कई सालों से बढ़ा है, और मुझे आशा है कि जिस तरीके से सरकार और जिस तरीके से प्राइवेट सेक्टर स्पोर्ट्स में पार्टिसिपेट कर रहा है, ये आगे जाके बढ़ेगा ही। थैंक यू सो मच। आज रोज अमदावाद खाते अदानी अमदावाद मैरेथोननी 9મી एडिशन आयोजित થઈ છે। રેકોર્ડ બ્રેકિંગ 24,000થી વધારે આજે રનર્સે પાર્ટિસિપેટ કર્યું છે। ઓવરઓલ જે અત્યાર સુધીનો ડેટા આવ્યો છે, ફૂલ અને હાફ મેરેથોનમાં 10 રેકોર્ડ્સ આપણા સ્ટેટમાં જ આજે બન્યા છે નવા, અને આટલા બધા સારા રનર્સનો અને ખૂબ સારો પ્રતિસાદ। અને સૌથી મોટી વાત છે કે જે આપણી ટ્રાફિક પોલીસ જે ઓથોરિટીઝ, કોર્પોરેશન, રિવરફ્રન્ટ, એ લોકોનો જે સપોર્ટ આપે છે જે આપણને, દેટ ઇઝ અ ફેન્ટાસ્ટિક થિંગ। નો ડાઉટ કે આપણે ગુજરાત બહુ જ બધી મોટી નેશનલ ઇન્ટરનેશનલ રમતો આયોજિત કરવા માટે શહેર, સ્ટેટ આપણે લોકો સક્ષમ થઈ રહ્યા છીએ। હા, 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આવી ગયા છે અમદાવાદમાં। હમણાં જ અનાઉન્સમેન્ટ થયું છે 2030 કોમનવેલ્થ ગેમ્સનું, અને આપણે ઈચ્છીએ છીએ કે 2036 ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન આપણને મળી જાય। આવી જ ઇવેન્ટોથી અને ગુજરાતમાં, અમદાવાદમાં મોટા લેવલોની સ્પોર્ટ્સ ઇવેન્ટ આવે છે। બહુ જ સારો એવો મોકો છે આપણા બધા માટે કે વર્લ્ડને આપણે દેખાડી શકીએ કે ગુજરાત, અમદાવાદ આપણા લોકોની સ્પોર્ટ્સ પ્રત્યે કેટલી સારી ભાવના છે અને કેટલો પ્રેમ કરીએ છીએ આપણે આ લોકો માટેનો। તો ખૂબ જ સારી વાત છે। थैंक यू सर। मेरा नाम धर्मेंद्र है, मैं राजस्थान से बिलोंग करता हूँ। मैं आर्मी स्पोर्ट्स इंस्टीट्यूट में प्रैक्टिस कर रहा हूँ। मैं अभी इधर अडानी में स्केचर के साथ अभी वो एग्रीमेंट किया सर। स्केचर के साथ अभी स्केचर के शूज में दौड़ा सर। मैं 21 के आप दौड़ा हूँ, उसमें मैंने कोर्स स्कोर किया सर। मेरा खुद का पर्सनल बेस्ट भी किया सर। बहुत अच्छा लगा सर दौड़ के, बहुत अच्छा अरेंजमेंट था अडानी का, बहुत अच्छा लगा सर। मेरा नाम पूजा है और मैं राजस्थान की रहने वाली हूँ, और मैं लास्ट टाइम अडानी में हाफ मैराथन विनर थी, और सुनीता गुदारा मैडम जी ने मेरे को गाइडेंस किया कि यार इस टाइम आप फुल करके देखते हैं। तो फर्स्ट टाइम मैंने फुल किया है और मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा, और मैंने अपना बेस्ट ही लगाया है 3 घंटा 10 मिनट में, और मैं फर्स्ट हूँ। मेरा नाम भारती है और मैं दिल्ली से आई हूँ। मैं कस्टम डिपार्टमेंट में एम्प्लॉई हूँ, और मैं स्केचर्स की स्पॉन्सर हूँ, और मुझे अडानी में मैं सेकंड आई हूँ, और मुझे ये रेस भागने में बहुत अच्छा लगा, और इसका रूट भी बहुत अच्छा था, मैनेजमेंट बहुत अच्छा है, सबने बहुत अच्छे से कोऑर्डिनेट किया है, और मैं सीताराम के एलीट ग्रुप की मेंबर भी हूँ, तो मुझे बहुत अच्छा लगा था। दोस्तों, अमदावाद अदाणी अमदावाद मैरेथोन સાબરમતી રિવરફ્રન્ટ પર ઘણા બધા વર્ષોથી આ દોડ અહીંયા થાય છે, અને આપણે બધા પાર્ટિસિપેટ કરીએ છીએ। આ વખતે સૌથી વધુ પાર્ટિસિપેશન આ પર્ટિક્યુલર મેરેથોનને મળ્યું છે। બીજી અગત્યની વાત કે કોમનવેલ્થ ગેમ્સ જ્યારે અમદાવાદમાં આવવાની છે, ત્યારે રમત પ્રત્યે લોકોને વધારે ને વધારે જાગૃત કરવા અથવા તો વધારે ને વધારે એમાં કાર્યરત રાખવા એક ભગીરથ કાર્ય છે। હું માનું છું કે આ અમદાવાદ મેરેથોનથી એ કાર્ય ચોક્કસ આપણું પૂરું થયું છે કે આવનાર ભવિષ્યમાં જે કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ, આ બધી રમતો આપણે જે લાવવા માંગી રહ્યા છે, એ માટેની તૈયારીઓ સ્વસ્થ રહીને થશે, દોડીને થશે, ચાલીને થશે। એ ક્યાંક ને ક્યાંક અહીંયા સાર્થક થતું લાગે છે। કેમેરામેન ગૌતમ સાથે અશોક મિસ્ત્રી, રિવરફ્રન્ટ, અમદાવાદ।